અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આજથી ભવ્ય ઇન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલ ફૂડ ફોર થોટ ફેસ્ટ 2025ની શરૂઆત થઈ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સંયુક્ત રીતે ઉદ્ઘાટન કર્યું છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે ફૂડ ફેસ્ટિવલ 2025નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય બુક ફેસ્ટિવલનું આયોજન પણ કરવામાં આવ્યું છે। સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે બુક ફેર ખુલ્લો મુકાયો છે અને કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન હાજર રહ્યા છે। 23 નવેમ્બર સુધી બુક ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે 4 દિવસ ફૂડ ફેસ્ટિવલ ચાલશે। રૂપિયા ચૂકવી તેમાં પ્રવેશ મેળવી શકશે તેવી વાત સામે આવી છે। ખાવા પીવાના અલગ અલગ સ્ટોલ પણ મૂકવામાં આવ્યા છે। માં QR કોડ મારફતે પેમેન્ટ કરીને જમી શકાશે તેમજ ઓનલાઈન વેબસાઇટ બુક માય શો પર ટિકિટ બુકિંગ કરાવી શકાશે। મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફૂડ ફેસ્ટિવલનું મેનુ અને પ્રોગ્રામની માહિતી માટે QR કોડ જાહેર કરાયો છે। તે સ્કેન કરવાથી ફૂડનું મેનુ અને ભાવ મળી રહેશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પુરી જગન્નાથ મંદિરનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને મેયર સહિતના મહાનુભાવો દ્વારા પણ પ્રસાદ ગ્રહણ કર્યો હતો। म्यूनिसिपल कॉरपोरेशन तथा एनबीटी और गुजरात शासन को अनेक धन्यवाद देता हूं। उन्होंने देश की लाइब्रेरी मूवमेंट को, बुक मूवमेंट को, पुस्तक अध्ययन की कार्यक्रम को आगे बढ़ाने के लिए एक सुंदर सा पुस्तक मेला का आयोजन किया है। आज उद्घाटन हुआ है। आज 13 है, 10 दिन तक के पुस्तक मेला चलेगा। 23 तक के पुस्तक मेला यहीं रिवर फ्रंट में चलेगा। ये बहुत ही ग्लोबल स्टैंडर्ड के इंफ्रास्ट्रक्चर के तहत देश में हम अनेक पुस्तक मेला आयोजन करते हैं, लेकिन शायद अहमदाबाद पुस्तक मेला की अनोखी फीचर रहेगा। जिस प्रकार की उत्साह, उमंग और नई पीढ़ी की उसमें जुड़ाव दिखने को मिलता है। अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन तथा एनबीटी और गुजरात शासन को अनेक धन्यवाद देता हूँ। उन्होंने देश की लाइब्रेरी मूवमेंट को, बुक मूवमेंट को, पुस्तक अध्ययन की कार्यक्रम को आगे बढ़ाने के लिए एक सुंदर सा पुस्तक मेला का आयोजन किया है। आज उद्घाटन हुआ है। आज 13 है, 10 दिन तक के पुस्तक मेला चलेगा। 23 तक के पुस्तक मेला यहीं रिवर फ्रंट में चलेगा। ये बहुत ही ग्लोबल स्टैंडर्ड के इंफ्रास्ट्रक्चर के तहत देश में हम अनेक पुस्तक मेला आयोजन करते हैं, लेकिन शायद अहमदाबाद पुस्तक मेला की अनोखी फीचर रहेगा। जिस प्रकार की उत्साह, उमंग और नई पीढ़ी की उसमें जुड़ाव दिखने को मिलता है। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શાળાઓ અને કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પ્રિન્સિપાલને 11 દિવસીય જ્ઞાનના મહાકુંભમાં જોડાવા માટે ખાસ આહવાન કરવામાં આવ્યું છે। 1 લાખથી વધુ સ્ક્વેર ફીટ વિસ્તારમાં અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025નું આયોજન થયું છે। 11 દિવસ સુધી ચાલનાર અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025માં 300થી વધુ ઇવેન્ટ્સ અને દરેક યુવા માટે એક મુખ્ય સ્ટેજ તૈયાર છે। આ ઉપરાંત પ્રવેશ સંપૂર્ણ નિઃશુલ્ક છે અને કાર્યક્રમ સ્થળની પાસે આવેલા ગ્રાઉન્ડમાં નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।